સર્વે જ્ઞાતિજન દેશ દેશાવર્તે વિદેશથી પણ માણસો આવ્યા છે અને ભગવાન ઓધોરામ અને ભગવાન વાલરામ સૌનું કલ્યાણ કરે છે. આજે રામનવમી એટલે રામનું જન્મની અને આપણા પોતાના રામ એવા ઓધોરામનું આજે પ્રાગટ્ય છે, મહોત્સવ છે. તો સર્વે 18 વર્ણન જે પધાર્યા છે એ બધાના બાપા દુઃખ દૂર કરશે. જે પણ અહીંયા જખો આવે છે એની મનોકામના ઓધોરામ બાપા જરૂર પૂરી કરે છે. સર્વે જ્ઞાતિજન, દેશ મહાજન, જખો મહાજન, સેવા સમાજ આપણે બધા એક છીએ અને એક રહેશું. અને બાપાના આશીર્વાદ છે આપણી જ્ઞાતિ ઉપર, 18 વર્ણન ઉપર બાપાના આશીર્વાદ છે. આપણી આજે સનાતન ધર્મીઓ ક્યાં નીકળી ગયા છે. હમણાં જ આપણે હરિદ્વારમાં જ્યાં પ્રયાગરાજમાં જે કુંભનો જે કાર્યક્રમ થયો હતો એવો જ કાર્યક્રમ 28, 29 અને 30 તારીખના જખો મતે છે. તો સનાતનીઓને જખો ભાનુશાલી મહાજન, દેશ મહાજન, સેવા સમાજ અને સર્વે ઓધો પ્રેમીઓ તરફથી આમંત્રણ છે. આપ જરૂર પધારો અને તમારું દુઃખ દૂર કરશે બાપા. જય ઓધોરામ, જય વાલરામ. બોલો ઓધોરામ મહારાજ કી જય. આજે પરમ પૂજ્ય સંત શ્રી ભગવાન ઓધોરામના 136મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામનવમી, રામ ઇજ ઓધોરામ. આજે સમસ્ત ભાનુશાલી સમાજ તેમજ 18 વર્ણ જે ઓધોરામ બાપાને નમે છે. આજે રામનવમી નિમિત્તે જખૌ મતે બહુ મોટી સંખ્યામાં પધારી અને અમે સૌ આજે ઓધોમય બની અને ઓધોરામ બાપાના ગુણગાન ગાઈએ છીએ. આજે સમસ્ત ભારતભરમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ તડકો, કોઈ ગરમી એ પણ પરવા કર્યા વગર સમસ્ત ભાનુશાલી સમાજ જ્યારે ઉમટી પડ્યો છે ત્યારે હું જખો ભાનુશાલી મહાજન, દેશ મહાજન અને સેવા સમાજ વતી સૌને હું આવકારું છું અને અભિનંદન આપું છું કે આપ સૌ કોઈ પણ પરવા કર્યા વગર જ્યારે ઓધોમય બની જઈએ છીએ ત્યારે ઓધોરામ બાપા એ જ આપણું કલ્યાણકારી આપણું જે જીવન કરે છે એમને પણ આપણે નતમસ્તક વંદન કરીએ છીએ. આજે અમારી વચ્ચે સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ, અમારા દાતાર પરિવાર જેમણે આ પ્રોગ્રામમાં, આવતા પ્રોગ્રામમાં જેમણે 4 ચાંદ લગાવ્યા છે એવા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા, હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારનો પણ વસંતભાઈ, દિનેશભાઈ અને સમગ્ર પરિવાર હાજર છે. અમારા નલિયા મહાજનના પણ સૌ પ્રતિનિધિઓ, તમામ મહાજનોના પ્રતિનિધિઓ અને અમારા ખાસ કરી અને અમારા જે ઓધોરામ બાપાને જેના ઉપર ભરસા છે એવા જેમની સરસ્વતી જેના ઉપર કૃપાયમાન છે એવા અમારા વસંતભાઈ ભદ્રા જખૌના કેટલા વર્ષોથી એ ગુણગાન ગાય છે અને અમે સૌ એમના સૂરમાં અમે નાચીએ છીએ. આજે સૌ જ્યારે આપ પધાર્યા છો ત્યારે આપણે સૌ ઓધોરામ બાપા આગળ પ્રાર્થના કરીએ કે અમારું સમસ્ત ભાનુશાલી સમાજ અને નમતા સૌ ઓધોરામ બાપાને સૌ પરિવારોનું કલ્યાણ થાય, બધા તંદુરસ્ત રહે, દીર્ઘાયુ ભોગવે અને સમૃદ્ધિ રીતે જીવન વિતાવે. આજે અમારો આવતા 28, 29, 30 એપ્રિલના બહુ ભવ્યાથી ભવ્ય જ્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે હું સમસ્ત સનાતનીઓને ત્યાંથી હૃદયપૂર્વકના હું આવકારું છું અને એમને સૌને આવકાર આપું છું. સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ 28, 29, 30 એપ્રિલના જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપ આ ઓધોધામમાં પધારી આપ પણ પાવન થજો અને અમારા પ્રોગ્રામને પણ આપ પાવન કરજો. એવા જ ઓધોરામ પર આશીષ સાથે બોલો સનાતન ધર્મ કી જય. આજ રોજ જખો એવા ગામ, એક અબડાસો તાલુકો જેના નામ ઉપરથી ઓળખાય છે એવા અબડાજામના અબડાસા તાલુકામાં એક જખો ગામ, ત્યાં એક સંત ઓધોરામ 136મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય રામનવમીના દિવસે, ત્યારે મને એક શબ્દ યાદ આવે કે એક સંતનો જો આપણે ચરણો લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય છે. પણ 2 વસ્તુ છે, સંત અને સુરા. સંત અને સુરા નિપજાવતી આ આપણી ગુજરાતની એક જન્મભૂમિ અને એમાં જખો ગામ ઓધોરામ ભાનુશાલી કુળમાં અવતાર ધારણ કર્યો અને કુળને તાર્યો. તો આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. અને જખો રૂડા ગામમાં બાપા ઓધોરામના ધામમાં આનંદ ઉત્સવ ઉજવાય જખો રૂડા ગામમાં. તો દેશ દેશાવર અને દરેક મુંબઈથી, દેશ દેશાવરથી અહીંયા ભાવિકો આવ્યા છે. તો બાપા ઓધોરામના સ્થાનિકમાં રહીને આપણે વંદન કરીને બાપાને કહીએ કે આ સનાતન સત્ય કાયમ રહે અને બેકલંકી.
અબડાસો તાલુકો અબડા જામ એટલે વીર પુરુષ અને જે ગામનો હું છું કે જખો ગામ જ્યાં ઓધોરામ બાપા જન્મ્યા એ બીજી કલંગી એટલે સંત અને સુરા બે કલંગીનો આજે ઇન્કલાબ આજે મળે છે કે એક જ કે અબડાસા તાલુકો જ્યાં અબડો જામ અને જખો ગામ જ્યાં સંત ઓધોરામ. જય ઓધોરામ. પ્રશ્નો નિમિત્તે સર્વે જ્ઞાતિજન દેશ દેશાવર્તે વિદેશથી પણ માણસો આવ્યા છે અને ભગવાન ઓધોરામ અને ભગવાન વાલરામ સૌનું કલ્યાણ કરે છે. આજે રામનવમી એટલે રામનું જન્મની અને આપણા પોતાના રામ એવો ઓધોરામનું આજે પાગટ છે, મહોત્સવ છે. તો સર્વે 18 વર્ણન જે પધાર્યા છે એ બધાના બાપા દુઃખ દૂર કરશે. જે પણ અહીંયા જખો આવે છે એની મનોકામના ઓધોરામ બાપા જરૂર પૂરી કરે છે. સર્વે જ્ઞાતિજન, દેશ મહાજન, જખો મહાજન, સેવા સમાજ આપણે બધા એક છીએ અને એક રહેશું. અને બાપાના આશીર્વાદ છે આપણી જ્ઞાતિ ઉપર, 18 વર્ણન ઉપર બાપાના આશીર્વાદ છે. આપણી આજે સનાતન ધર્મીઓ ક્યાં નીકળી ગયા છે. હમણાં જ આપણે હરિદ્વારમાં જ્યાં પ્રયાગરાજમાં જે કુંભનો જે કાર્યક્રમ થયો હતો એવો જ કાર્યક્રમ 28, 29 અને 30 તારીખના જખો મધ્યે છે. તો સનાતનીઓને જખો ભાનુશાલી મહાજન, દેશ મહાજન, સેવા સમાજ અને સર્વે ઓધો પ્રેમીઓ તરફથી આમંત્રણ છે. આપ જરૂર પધારો અને તમારું દુઃખ દૂર કરશે બાપા. જય ઓધોરામ, જય વાલરામ.